યા સંજય, હા તારા માટે મલમ લાવ્યો હું. મારા બોલે તો કોક બળી જાય ના માટે મળે હોય. તારી સ્કોર્પિયો લાવ્યો હું. સારું કર્યું લાયો. ઘેર જઈને લગાવી પડશે જબ્બર લાય બોલા. લાલા રોજ માલ માલ કરે. શું કરું કે કોક આઈડિયા હોય તો હાલ નહીં યાર. અલ્યા તમે બધા આઈડિયા લેવા ઘણા દૂર જાઓ. કાંઈ તમે અનુભવ બહુ હોય એટલા. અચ્છા એવું એમાં બૈરું મારે તો ભંગાવાની કોઈ જરૂર નહીં બેની બૈરાના આપણે રાખતા હોવું હા બૈરું મારે જ કરે નહીં મારે રોજ છે રોજ. એમાં પેલા તમે પકાવી લેજિંગ છે ને એમાં બૈરું કાઢી નાખે નહીં બરાબર પેલા શું કરવાનું ખબર હે? હા પેલા તો ચપ્પલ આપણો હોય ને એ ના કાઢ દેવા હા અને પછી ચપ્પલ ઉપર જાય ચપ્પલથી કપડાનું બૈરું ના ચમકી જાય હા હા તો ભાઈ ભારત માતા કી જય. એ લાઈને સિગ્નેચર તો ખવડાય. સિગ્નેચર ખવડાવો બધું મારા પૈસે જ તારા ખાવાનું પછી હું પાવ સિગ્નેચર ખવડાવે પછી તું પાવ અમારા એમ કહે કે મને આ ખવડાય પેલું ખવડાય કશું નહીં માંગુ ખાલી સિગ્નેચર ખવડાય. કોઈ નહીં ખાવ. એવું હા લે અલ્યા 100 ગ્રામ પાપડી ને 100 ગ્રામ ખમણ આવવાની અલ્યા આપડા કઢીમાં તો હોના ચોધીના ભાવ બહુ વધી ગયા. એવું તાણ બહુ ભાવ હતું. બહુ એટલે બહુ લેવું હોય તો કાઢવું પડે. આ આપણને ના નળે ભાવ એ ભાવ હે ને ગરીબ લોકો નળ દમ જેમ કે આપણે તો કાલે જૂઠું પહેરતા હતા આજે જૂઠું પહેરશું ને આખી જિંદગી જૂઠું પહેરવાનું સાચી વાત હો. ભાવની નળ જ. એટલે આપડા કઢી તો કોઈ જોયેલા જ વસ્તુ જ નહીં. એવું તારા બુડા એટલે તને ખબર જ નહીં જોવાલાયક વસ્તુ તો આપણે કરી શું હોય એવું તો બસ ગરીબની અંદર પ્રાણીમાં તમે એક વસ્તુ બોતલ હેડ ના હોય. પિયા તો નહીં હો પણ ના બી એવું યાર. હા લગી ના બી એવું. આયરો જો ડાયરેક્ટ જો જા કીધું હે એમ કહું તૂટી જાય ને તાણ. જાઓ તાન જૂઠું બોલે તો તાર જાતે જઈને લઈ આવવાનું પણ તું વાતમાં તું જુઠ્ઠું જ બોલે છે ને તારે તને શું કહેવાનું બાકી? તું કઈ જુઠ્ઠું જેવા કોઈ આવડતું જ નહીં. તે આ મજાકમાં મારી કે સિરિયસલી મારી કહી દેજે મત સિરિયસલી મારી. સિરિયસલી મારી હે ને? હા આ તો બરાબર બાકી આપણને મજાક હે ને પસંદ નહીં કહી દઉં તને